તો વાત અમદાવાદની કરીએ, જ્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે જંગ છે અને T20 વર્લ્ડ કપનો મહત્વનો આજનો મુકાબલો, જ્યાં ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ ટીમ ઇન્ડિયા રમવા જઈ રહી છે. આ તરફ સ્ટેડિયમ ખાતે ક્રિકેટ પ્રેમીઓનું પણ ઘોડાપુર ઉમટી પડ્યું છે. T20 વર્લ્ડ કપમાં સતત ચોથી જીત માટે ટીમ ઇન્ડિયા મેદાને ઉતરશે. અમદાવાદમાં મેચને લઈ અને ક્રિકેટ પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તરફ આજે T20 વર્લ્ડ કપની આ મેચની અંદર ખૂબ જ મહત્વની રહેવાની છે. ભારત અને નેધરલેન્ડ વચ્ચેનો આ જંગ કે જ્યાં T20 વર્લ્ડ કપનો મહત્વનો મુકાબલો રહેવાનો છે. ગ્રુપ સ્ટેજની આજે અંતિમ મેચ છે અને તેની અંદર ટીમ ઇન્ડિયા આજે મેદાનમાં ઉતરવાની છે. વધુ વિગતો મેળવે સંવાદદાતા મિહિર આપણી સાથે સીધા જોડે છે. મિહિર, આજે ભારત અને નેધરલેન્ડનો મુકાબલો ને ખૂબ જ રોમાંચક ભર્યો રહેવાનો છે, કારણ કે આજની મેચ ખૂબ જ મહત્વની ગણવામાં આવી રહી છે. શું કર્યા છે ક્રિકેટ રસિકો? બિલકુલ કુશાગ્ર, જે પ્રમાણે ગ્રુપ સ્ટેજનો આ છેલ્લો મુકાબલો અને નેધરલેન્ડની સામે ભારતની ટીમ છે તે આજે આ મુકાબલા માટે ઉતરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મુકાબલો છે તે યોજાયો છે. ત્યારે હાલમાં જે પ્રમાણે દ્રશ્યોમાં આપ જુઓ છો, જે લોકો છે તેમને એન્ટ્રી મળી ચૂકી છે. આ દ્રશ્યો આપને અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ બતાવી રહી છે કે હજુ જસ્ટ આ એન્ટ્રીની શરૂઆત જ થઈ છે. જે ક્રિકેટ રસિકો છે તે હવે અહીં 1 મિનિટ પણ ઊભા રહેવા તૈયાર નથી. બધા અંદર જવા માટે વહેલી તકે લોકો છે તે છેલ્લા કેટલાક કલાકોથી પોતે આ લાઇનમાં અહીંયા ઊભા છે. ગ્રુપ સ્ટેજનો આ છેલ્લો મુકાબલો, અને મહત્ત્વની વાત એ પણ કે જે પ્રમાણે આ સમગ્ર લોકો છે વિવિધ રાજ્યોમાંથી અમદાવાદ ખાતે આજે પધાર્યા છે. ચોક્કસથી જે પ્રમાણેની સુરક્ષા વ્યવસ્થા અત્યારે હાલમાં અહીં પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ગોઠવવામાં આવી છે. આપ જે પ્રમાણે દ્રશ્યો હાલમાં જુઓ છો કે એક બાદ એક બેરિકેડ છે તે ક્લિયર કરીને ત્યારબાદ જે ક્રિકેટ રસિકો છે તે પોતે અંદર પ્રવેશ કરે છે. હાલમાં અંદર પ્રવેશ છે તે હવે શરૂ થઈ ચૂક્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગ્રુપ સ્ટેજ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજનો આ છેલ્લો મુકાબલો કે જે ભારત અને નેધરલેન્ડ વચ્ચે આ મુકાબલો રમાશે. છેલ્લી વાર જ્યારે આ બે ટીમો એકબીજા સામે આવી હતી ત્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી પોતે તે મેચમાં તેમણે બોલિંગ કરી હતી અને ખૂબ જ એક રસપ્રદ મુકાબલો છે તે પણ જોવા મળ્યો હતો. અને ફરીથી એકવાર એવો જ રસપ્રદ મુકાબલો આજે ફરી એકવાર જોવા મળે તેવું ચોક્કસથી આપણે કહી શકશું. ક્યાં નામ है? कंचन. कहाँ से है? मैं गुड़गांव से आई हूँ. कैसा लग रहा है, माहौल कैसा है? बहुत एक्साइटिंग है एंड दिस इज माय फर्स्ट टाइम मैं स्टेडियम में मैच देखूंगी, वो भी अहमदाबाद में. दिस वाज माय ड्रीम. आई एम वेरी मच एक्साइटेड. और क्या बोलेंगे, नेदरलैंड की टीम टक्कर दे सकती है? बहुत मुश्किल है. इंडिया इज बेस्ट एज वी नो. कोई अपसेट होगा ऐसा? अपसेट कैसे? खबर नहीं. इंडिया ही जीतेगा. इंडिया जीतेगा. कहाँ से है आप? लाखनी से. બિલકુલ, અહીંયા ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે લોકો છે તે પોતાના પરિવાર સાથે અહીં પધાર્યા છે, જે મોજ મસ્તી અને ઉત્સાહ એક જે ક્રિકેટ દર વખતે દર્શાવતું હોય છે તેવું જ ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં અત્યારે આપ જોઈ શકતા હશો કે ક્રિકેટ પ્રેમીઓ છે તેમની હવે અંદર એન્ટ્રી થઈ ચૂકી છે. અંદર જઈને તે પોતે જેમની ટિકિટ જે પ્રમાણેની હશે તે પ્રમાણે જે બેઠક વ્યવસ્થા છે ત્યાં તમામ લોકો છે તે ગોઠવાઈ જશે. એટલે ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા દિવસ સુધી આ વાત શરૂ હતી. આ બાદ પણ અમદાવાદમાં ફરી એકવાર મેચ છે, પરંતુ આજનો આ મુકાબલો જોવા જેવો રહેશે, કારણ કે નેધરલેન્ડ ટીમ છે તે પણ સારું એવું ક્રિકેટ રમી રહી છે અને ચોક્કસથી ભારતને જીત સાથે એક સકારાત્મક એક વિચાર છે તે એક આગળ લઈને જે સુપર 8ની જે ટીમો દરેક આવશે તેમાં ભારત રમવા માટે પહોંચશે અહીંથી નીકળીને. બિલકુલ મિહિર, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર.